જે આશા હતી કે જે પ્રમાણે એમ કહેવા જાય ને કે મારા જે પ્લેયર્સ હતા રાજકોટના કે બધા જોબ કરે છે અને પ્રેક્ટિસમાં મારી મીચડી ભેગા કરી છેલ્લા 8 દિવસ થયા કે જેમાં પોલીસ ડિપાર્ટમેન્ટે આવી ગયો અને બધાને ભેગા કરી અને સારી એવી થોડી એવી મહેનત કરી. એમ જેમ કહેવાય ને કે બહુ નથી કરી, થોડી એવી કે જે આશા હતી મને કે એટલીસ્ટ ક્વાર્ટર ફાઇનલ, એની બદલે જે એ લોકોએ પરફોર્મન્સ આપ્યું છે જે ખરેખર અભિનંદનને પાત્ર છે. જ્યારે ક્વાર્ટર ફાઇનલમાં કે જે લીગનો જે મેઇન વસ્તુ કહેવાય એમાં જે અમદાવાદ સિટી જેવી ટીમ કે જેમાં ઇન્કમ ટેક્સના બી સ્પોર્ટ્સ કોટાના પ્લેયરો રમી રહ્યા હતા એને 11-3થી જે મોટા માર્જિનથી જે કહેવાય ને કે ખેલ મહાકુંભના આ જે રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટના મોટા માર્જિનથી હરાવી અને જ્યારે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો ને ત્યારે મને એમ થઈ ગયું કે ના, કે મારી ટીમ છે એ સક્ષમ છે. અને વારંવાર મારા પ્લેયરો, સર તમે આવો, ત્યારે મેં જીદ કરી નહીં, જ્યાં સુધી તમે સેમિફાઇનલ નહીં જીતો ને ત્યાં સુધી હું નહીં આવું. અને જ્યારે આજે મને એ રિઝલ્ટ આપ્યું છે તે તમામ ખેલાડીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને બીજી વસ્તુ એક ખાસ 2 વસ્તુનો હું આભારી છું કે જે પોલીસ કમિશનર શ્રી છે આપણા અહીંના, જે તાજેતરના નવા આવેલા છે ઝા સાહેબ, એમને આ જે ખેલાડી પોલીસ ડિપાર્ટમેન્ટના 5 છે એમને તુરંત એક લેટર પેડ અને આ ખેલ મહાકુંભ અનુસંધાને છૂટા કરી અને પ્રેક્ટિસ માટે અહીંયા મને આપ્યા. અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કે જેને આવડું સરસ કે જે ગુજરાતનું નંબર 1 ગ્રાઉન્ડ કહેવાય છે, કે જ્યાં નેશનલ કક્ષાની કે જે નેશનલ ગેમ્સ કહેવાય, જે ભારતનું ક્રીમ કહેવાય, એમની ટુર્નામેન્ટ અહીંયા યોજાઈ ગઈ. અને આ જે મ્યુનિસિપલ કોર્પોરેશને જે ભેટ આપી છે એનું રિઝલ્ટ અત્યારે મળી રહ્યું છે. નો ડાઉટ મને બી જે રિપોર્ટ મળ્યા છે કે જે રેસિડન્ટ અને જમવાના પ્રોબ્લેમ્સ છે, પણ હું એટલું માનું છું કે સરકાર જ્યારે પૂરેપૂરો સપોર્ટ કરી રહી છે કે જે લોકોને કે ભાઈ તમને પૂરતી ગ્રાન્ટ આપી રહી છે, તો શા માટે ખેલાડીઓને તમે પૂરતું ફેસિલિટીઝ નથી આપતા, એ બી મોટો ક્વેશ્ચન છે. અને જેના કારણે ગુજરાત ઘણું આપણું પાછળ રહી રહ્યું છે. અને બીજી વાત મહત્ત્વની છે કે જ્યારે આજે સેમિફાઇનલ હતો ત્યારે મારું હૃદય છે ને આમ ધબકારા મારતું હતું, કારણ કે જે ગુજરાતની ટોપ મોસ્ટ ટીમ કહેવાય, કે જે ગુજરાત સરકારની કહેવાય, સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાતની એકેડેમીસની ટીમ, કે જેમાં જે ખેલાડીઓ આવે છે એ તમામ ખેલાડીઓ 365 દિવસ એક સાથે એક જૂટથી અને સરકારની તમામ ફેસિલિટી સાથે જ્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છે, જ્યારે આ ટીમને હરાવી એ બહુ અઘરી વસ્તુ હતી અને એ રાજકોટે કરી બતાવ્યું છે. આપણે જે કલ્ચર જોઈએ ને, આપણું જે કલ્ચર છે, તમે જે પંજાબની મને વાત કરી ને કે પહેલાં એવું હતું જ્યારે હું રમતો ત્યારે કે પંજાબ, હરિયાણા કે જે આપણા દેશો કહેવાય ખડતલ, ત્યાંના જ હોકી રમતા. પણ અત્યારે સાઉથમાં જોઈએ ને તો બી ડેવલપ થયું છે. જ્યારે આસામ, મિઝોરમ, મણિપુર એટલું ડેવલપ થયું છે. જ્યારે રાજસ્થાન, હું રમતો ત્યારે રાજસ્થાનને આપણે હરાવતા. અને જ્યારે ગુજરાત હજી એન પરિસ્થિતિ ઉપર હોકીમાં ટક્યું છે, એનું રીઝન ફક્ત ને ફક્ત એક જ છે કે પોલિસી બદલાવે અને પોલિસીમાં ઘણો ચેન્જ લઈ આવવાની જરૂર છે. સારા ડોનરો હોકી ગુજરાત માટે જોશે અને ત્યાં સુધી આ ડેવલપમેન્ટ નહીં થાય. હવે હાલમાં જોવા જઈએ ને તો આપણે રાજકોટ માટે ઘણી ડિમાન્ડ કરી કે આવડું મોટું ગ્રાઉન્ડ છે, રાજકોટમાં 2 ટર્ફ છે. ધીરે ધીરે રાજકોટનું જે સ્ટાન્ડર્ડ છે ડાઉન જઈ રહ્યું છે. જ્યારે એક દસકો હતો કે ખેલ મહાકુંભમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ ગર્લ્સ બોયઝ રાજકોટ હતું. પણ તાજેતરમાં જે ખેલો ઇન્ડિયા સ્કીમ આવી, ઘણી એવી સરકારની સ્કીમો આવી કે જેમાં અહીંયા રાજકોટને પૂરતો લાભ મળતો નથી. જ્યારે આ લાભ મળવા માંડે તો એક ડેવલપમેન્ટ છે જે હોકીનું રાજકોટમાં એ થાય. અને બીજું મારી અંગત છે આ પ્રશ્ન કે જે હાલમાં હેડ કોચ કહેવામાં આવે છે કે હોકી હોય, ફૂટબોલ હોય કે એને હેડ કોચ નીમવામાં આવે છે. હેડ કોચની પ્રથા એ હોવી જ ના જોઈએ. એટલા માટે હેડ કોચ એ ધારે એ પ્રમાણે પોતાના ડિસિઝન લે. કારણ કે હું તમને એક જ વસ્તુને કહું, સૌરાષ્ટ્ર ઝોનની જ્યારે ખેલ મહાકુંભ રમાડી
તો હું કોઈનો વિરોધી નથી કે નથી અમરેલી ડિસ્ટ્રિક્ટનો કે નથી ભાવનગરનો, પણ જ્યારે ગ્રાઉન્ડ ફેસિલિટી રાજકોટમાં તે શા માટે બાળકોને તમારે ધૂળમાં રમાડવા જોઈએ? જ્યારે આવડું મોટું સૌરાષ્ટ્રમાં ફેસિલિટીઝ હોવા છતાં જો તમે બાળકોને ધૂળમાં રમાડો અને તમે એની પાસે આશા રાખો ગુજરાતના રિઝલ્ટની, તો એ કોઈ દિવસ શક્ય બનશે નહીં.